વર્ષના બાકી 6 મહિના વૃષભ રાશિ માટે લઈને આવશે કઈ નવી ખુશખબરી? નમસ્કાર મિત્રો, વર્ષ 2026નું અડધું વર્ષ તો વીતી ચૂક્યું છે અને હવે આપણા સૌની નજર બાકીના 6 મહિના પર ટકેલી છે. દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક છે કે જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમય તેમના માટે શું લઈને આવી રહ્યો છે. હિન્દુ પંચાંગ મુજબ આ આગામી 6 મહિનામાં ગ્રહોની મોટી ચાલ જોવા મળશે. તો ચાલો ગ્રહોની આ ચાલ વચ્ચે જાણીએ કે વૃષભ રાશિના જાતકો માટે આગામી 6 મહિના કેવા રહેવાના છે. સૌથી પહેલા વાત કરીએ તમારી આર્થિક સ્થિતિ એટલે કે ધનની. 2026ના આ ઉત્તરાર્ધમાં વૃષભ રાશિના જાતકો માટે પૈસાની દ્રષ્ટિએ સમય સામાન્ય કરતાં ઘણો સારો રહેવાની સંભાવના છે. ખાસ કરીને જુલાઈથી 31 ઓક્ટોબર સુધી તમને આવકના નવા અને સારા અવસરો મળી શકે છે. તમારી કમાણીમાં પણ વધારો થવાના સ્પષ્ટ સંકેતો છે. જો કે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો, આવક ભલે વધે પણ બચત કરવી થોડી પડકારજનક બની શકે છે. તેથી જો તમે તમારા ખર્ચાઓ પર કાબૂ રાખશો અને સમજી વિચારીને ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાથે આગળ વધશો તો આર્થિક સંતુલન જાળવવામાં તમને ચોક્કસ મોટી સફળતા મળશે. હવે વાત કરીએ તમારા કરિયર અને વેપારની. જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો આગામી 6 મહિના તમારી પ્રગતિ માટે ખૂબ જ સારા સંકેતો આપી રહ્યા છે. જુલાઈથી ઓક્ટોબરના અંત સુધીમાં તમને બિઝનેસમાં નવી તકો મળશે અને નફામાં પણ સારો એવો વધારો જોવા મળી શકે છે. નોકરી કરતા લોકો માટે પણ આ સમય પ્રમાણમાં એકદમ સ્થિર રહેશે. ઓફિસ કે કાર્યક્ષેત્રમાં કોઈ મોટી મુશ્કેલ આવવાની શક્યતાઓ ઘણી ઓછી છે. હા, 31 ઓક્ટોબર પછી કદાચ પરિસ્થિતિમાં થોડો બદલાવ અનુભવાય, પરંતુ જો તમે તમારી સતત મહેનત અને ધીરજ એકબંધ રાખશો તો તમને સકારાત્મક પરિણામો મળતા જ રહેશે. પ્રેમ સંબંધની વાત કરીએ તો 2026ના આગામી 6 મહિના તમને મિશ્ર પરિણામો મળશે. જે લોકો પોતાના સંબંધમાં સંપૂર્ણ ઈમાનદારી અને વિશ્વાસ રાખશે તેમના સંબંધોમાં એકબંધ મીઠાશ જળવાઈ રહેશે. પરંતુ જો તમે સંબંધોમાં કોઈ દેખાડો કરશો કે જૂઠનો સહારો લેશો તો તમારે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરિણીત લોકો માટે જુલાઈથી 31 ઓક્ટોબર સુધીનો સમય ખૂબ જ સાનુકૂળ છે. આ સમયગાળા દરમિયાન જીવનસાથી સાથે તમારો તાલમેલ પહેલા કરતાં ઘણો મજબૂત અને મધુર બનશે. અને છેલ્લે સૌથી મહત્વની બાબત, તમારું સ્વાસ્થ્ય. આગામી 6 મહિનામાં તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે નિયમિત સાવચેતી રાખવી જરૂરી છે. જુલાઈથી ઓક્ટોબર સુધી જો તમે યોગ અને ધ્યાનને તમારી દિનચર્યાનો ભાગ બનાવશો તો તમારો સ્વાસ્થ્ય એકદમ સંતુલિત રહેશે. ઓક્ટોબર પછી ગ્રહોનો સાથ પહેલા જેટલો મજબૂત નહીં રહે, તેથી બેદરકારી ટાળવી ખૂબ જ જરૂરી છે. ગભરાવાની કોઈ જરૂર નથી. કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓના સંકેત નથી, પરંતુ જેમને પહેલાથી જ હૃદય કે છાતીનો લગતી કોઈ તકલીફ છે તેમણે વિશેષ કાળજી લેવી જોઈએ અને પોતાની દિનચર્યા પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. તો મિત્રો, આ હતું વૃષભ રાશિ માટે 2026ના આગામી 6 મહિનાનું સંપૂર્ણ રાશિફળ. આશા છે કે તમને આ માહિતી ગમી હશે અને તમને બીજી રાશિઓ વિશે જાણવું હોય તો અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.